આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। ગોલોક ધામના મુખ્ય 16 દરવાજા અને તેના દ્વારપાળો નું વર્ણન કરે છે કે પ્રધાન જે 7 બારણા કહ્યા તેમાંથી એક દરવાજામાં પણ પેસીએ તો અનુક્રમે કરીને 16 દરવાજા આવે છે। તે માટે 16 ગઢે કરીને વીંટાળો છે ને એક ગઢને 7 બારણા છે। 16 ગઢ હજાર ધનુષ્ય ઊંચા છે। તે ઉપર નાના જે કળશ તેના સમૂહે કરીને અતિશય મનોહર છે। તે 7 દરવાજા કેવા છે તો રૂડા રત્ન ને મણિ તેણે રચી એવી જે બે ઓટલીઓ તેણે યુક્ત છે। તેમાં એક મુખ્ય બારણું તે હળદર સરખા આકાર જેના એવા જે મણિ ને હીરા તેણે જડ્યું છે ને રત્ન જડિત જે કમાડ તેણે યુક્ત છે ને તેને વિશે વીર ભાનુ નામે ગોપ ગોવાળીઓ છે। તે રત્નના સિંહાસન ઉપર બેઠો છે ને તેણે રત્નના ઘરેણા ને પીતાંબર વસ્ત્ર ને રત્નનો મુગટ પહેર્યો છે ને બારણાને ચિત્રામણે કરીને ચિત્રેલ છે। પોતે ચિત્રે યુક્ત ને અને અતિશય અદ્ભુત અને લાખ ગોપે યુક્ત ને ભગવાનની આજ્ઞાએ કરીને રહ્યો છે। એની આગળ બીજું બારણું છે તે પ્રથમ નાથી અતિ સુંદર ને નાના પ્રકારના ચિત્રોએ યુક્ત છે ને જોયા માત્રમાં મનને અતિશય સુંદર લાગે એવું ને મનને હરી લે એવું છે। તે દ્વારને વિશે ચંદ્ર ભાનુ નામે ગોપ ગોવાળીઓ બેઠો છે। તે 15 વર્ષની અવસ્થાએ યુક્ત ને શ્યામ છે। સુવર્ણની છડી તેના હાથમાં છે ને શ્રેષ્ઠ રત્નનું જે સિંહાસન તેના ઉપર બેઠો છે અને ઘરેણે કરીને શોભે છે ને 5 લાખ ગોપે કરીને વીંટાળો છે। એની આગળ ત્રીજો દરવાજો છે ને તે અતિ સુંદર મણિના તેજે કરીને પ્રજ્વલિત છે ને તે દ્વારને વિશે સૂર્ય ચંદ્ર નામે ગોપ ગોવાળીઓ છે। તેને 2 હાથ ને મોરલી હાથમાં છે ને એક હાથને વિશે રત્ન જડિત છડી ને 9 લાખ ગોપે કરીને વીંટાળો થકો સિંહની પેઠે બેઠો છે ને એ થકી ચોથો દ્વાર તે એ ત્રણેય દ્વારથી અતિશય અદ્ભુત ને મનોહર છે। તેને વિશે વસુધાન નામે ગોપ ગોવાળીઓ છે। તે 9 લાખ ગોપે વીંટાળો ને કિશોર અવસ્થાએ યુક્ત ને અતિશય સુંદર ને રત્નનું જે મનોહર સિંહાસન તે ઉપર બેઠો છે ને તેણે રત્નના ઘરેણા પહેર્યા છે। આગળ 5મો દ્વાર તે તો હીરે જડિત છે ને પછવાડે 4 કહ્યા તેથી અધિક ને નાના પ્રકારના ચિત્રામણે યુક્ત છે। તેને વિશે દેવ ભાનુ નામે ગોવાળીઓ ને તે રત્નના સિંહાસન ઉપર બેઠો છે ને તેણે રત્નના ઘરેણા ને મોરનો મુગટ ને રત્નની માળા ને તેમાં કદમના ફૂલ ખોસ્યા છે। ચંદન અગર કસ્તુરી તેણે કરીને તેના સર્વે અંગ ચરચ્યા છે ને 10 લાખ ગોપે વીંટાળો ને હાથમાં છડી ધારી રહ્યો છે। હવે તેથી આગળ 6થું દ્વાર છે તે એ 5માંથી અધિક અને તેને હીરાની ભીતો છે। તેને વિશે શક્રભાનુ નામે ગોપ ગોવાળીઓ તેણે નાના પ્રકારના વસ્ત્ર ને ઘરેણા પહેર્યા છે। હવે એથી આગળ 7મો દ્વાર છે તે તો એ સૌથી અતિ સુંદર છે। ત્યાં રત્ન ભાનુ નામે ગોપ ગોવાળીઓ ને ભગવાનને અતિશય વહાલો છે ને ચંદને કરીને તેના સર્વે અંગ ચરચ્યા છે ને તેણે રત્નના ઘરેણા પહેર્યા છે ને 12 લાખ ગોપે વીંટાળો થકો રાજાની પેઠે રત્નના સિંહાસન ઉપર બેઠો તકો મંદ હસે છે અને હાથમાં છડી લઈ રહ્યા છે। હવે એથી 8મો દ્વાર છે તે એ સાતેથી સારો છે।
ત્યાં રવિ ભાનુ નામે ગોપ ગોવાળીઓ છે, તે 12 લાખ ગોપે વીંટાણો છે, ને એથી આગળ 9મો દ્વાર, તે તો એ 8થી વિલક્ષણ છે. ત્યાં સુબલ એવે નામે ગોપ ગોવાળીઓ છે, તે 12 લાખ ગોપે વીંટાણો થકો બેઠો છે, ને એથી આગળ 10મો દ્વાર છે, તે તો અનિર્વચનીય છે, તેને વિશે સુદામા નામે ગોપ ગોવાળીઓ છે, તે તો શ્રીકૃષ્ણ તુલ્ય, ને 20 લાખ ગોપે કરીને વીંટાણો છે. અને એથી આગળ 11મો જે દ્વાર છે, તે તો અતિશય અદ્ભુત છે, તેને વિશે શ્રી દામા નામે ગોપ ગોવાળીઓ છે, તે કરોડ ગોપે વીંટાણો થકો મોટા રાજાની પેઠે રત્નના સિંહાસનને વિશે બેઠો છે. ને તે રાધિકાને પુત્ર તુલ્ય, ને તેણે પિતાંબર વસ્ત્ર, ને રત્નના ઘરેણાં પહેર્યા છે, ને ચંદન, અગર, કસ્તુરી, કુમકુમ તેણે યુક્ત વિરાજમાન છે, ને રૂડા રત્નના કુંડલ, ને રૂડા રત્નનો મુગટ પહેર્યો છે. હવે એથી આગળ 12મો દ્વાર છે, તે તો અતિશય મનોહર, ને સર્વને દુર્લભ છે, તેને વિશે 100 કરોડ ગોપીઓની ચોકી છે. એ રીતે 13મા દ્વારમાં પણ તેટલી ગોપીઓ, ને 14મા દ્વારમાં પણ એટલી જ ગોપીઓ છે, ને 15મા દ્વારમાં પણ એટલી જ ગોપીઓ છે. હવે એ થકી આગળ 16મું દ્વાર છે, તે તો સર્વમાં પ્રધાન, ને અતિશય મનોહર છે, ગોપિકાના સમૂહે રક્ષાને કીધું છે. અને તે રાધિકાની 33 સખીઓ, તે પોતાની દાસીઓ જે કોટાન કોટી, તેણે સહિત 16મા દ્વારને વિશે રહે છે, તે સર્વ વેશે કરીને અનિર્વચનીય છે. અને હવે તે 33ના નામ કહીએ છીએ તે સાંભળો. 1 સુશીલા, 2 શશિકલા, 3 યમુના, 4 માધવી, 5 રતિ, 6 કદમમાલા, 7 કુંતી, 8 જાહ્નવી, 9 સ્વયંપ્રભા, 10 ચંદ્રમુખી, 11 પદ્મમુખી, 12 સાવિત્રી, 13 સુધામુખી, 14 શુભા, 15 પદ્મા, 16 પારિજાતા, 17 ગૌરા, 18 સર્વમંગલા, 19 કાલિકા, 20 દુર્ગા, 21 ભારતી, 22 સરસ્વતી, 23 ગંગા, 24 અંબિકા, 25 મધુમતી, 26 ચંપાવર્ણા, 27 સુંદરી, 28 કૃષ્ણપ્રિયા, 29 સતી, 30 નંદની, 31 નંદના, 32 સુભદ્રા, અને 33 આનંદા. એ રીતે 33 રાધિકાની સખીઓ પોતાની કોટાન કોટ દાસીએ સહિત તે 16મા દ્વારને વિશે રહે છે. આમ ગોલોકધામના મુખ્ય 16 દરવાજા અને તેના દ્વારપાળો નું વર્ણન કર્યું છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.